સમાચાર મહેસાણામાંથી કે જ્યાં શોભાસણ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાવવાનો મામલો. એમડી ડ્રગ્સના આરોપી 14 દિવસના રિમાન્ડ પર. 14 મેના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલે એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું. રૂપિયા 9.80 લાખ કિંમતના એમડી ડ્રગ્સ સાથે 3 વ્યક્તિ ઝડપાઈ હતી. ત્રણેય આરોપીને મહેસાણા જીએમએફસી કોર્ટમાં રજૂ કરાયા હતા. ઝડપાયેલ આરોપી મહેસાણાના રાશિદ ખાન લુહાની, જાવેદ ખાન કુરેશી અને અસલમ સૈયદના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરાઈ હોવાની પણ વિગતો છે. અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે. મનીષ, શું અપડેટ? જી, મહેસાણાના શોભાસણ બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. લગભગ 9,80,000ની કિંમતનું એમડી ડ્રગ્સ સાથે 3 વ્યક્તિ ઝડપાયા હતા. ત્રણેય આરોપીઓને પોલીસે રિમાન્ડ પર લીધા છે અને રિમાન્ડની માગણી કરતા 14 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. મહેસાણા જીએમએફસી કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના રાશિદ ખાન, શમશેર ખાન લુહાની, જાવેદ ખાન, અહેમદ ખાન કુરેશી, અસલમ ઇસ્માઇલ સૈયદ આ 3 શખ્સો ઝડપાયા હતા. ત્રણેય વિરુદ્ધ જે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી આ એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું અને આ બાબતે મહેસાણા તાલુકા પોલીસે પણ સમગ્ર મામલે ગુનો નોંધી અને તપાસ આગળની હાથ ધરી છે. આ ત્રણેય આરોપીઓ હાલમાં 14 દિવસના રિમાન્ડ પર છે. જી બિલકુલ, આભાર મનીષ. તો આજે ત્રણેય આરોપી છે જે 14 દિવસના રિમાન્ડ પર છે.